નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 10ના વિજ્ઞાન વિષયના પ્રકરણ 8 સજીવો કેવી રીતે પ્રજનન કરે છે તેના બીજા ભાગનો અભ્યાસ કરીશું। વિદ્યાર્થી મિત્રો, શું પ્રજનન કરે તે દરમિયાન સજીવો પૂર્ણ રૂપે પોતાની પ્રતિકૃતિનું સર્જન કરે છે? તો આ જોઈએ તો એક એના માટે ઉદાહરણ લઈએ કે એક બિલાડી પ્રજનન દરમિયાન એના જેવા જ એના બચ્ચાને જન્મ આપે છે, એટલે કે એની સંરચના, આકાર અને બંધારણ સમાન હોય છે। આ પ્રજનન દરમિયાન એના બચ્ચાના આકાર, કદ અને બંધારણ સમાન હોય છે, પરંતુ પોતાના જેવી જ પ્રતિકૃતિ હોય એ શક્ય નથી। અને અમુક કિસ્સામાં એવું પણ બની શકે જે જૈવ રાસાયણિક પ્રક્રિયાના આધારે થાય છે, અને જૈવ રાસાયણિક પ્રક્રિયા દરેક વખતે પ્રજનન દરમિયાન 100% વિશ્વસનીય હોતી નથી। આપણે જાણીએ છીએ કે આપણું શરીર એક કોષોનું બનેલું છે, અને આ કોષમાં કોષ કેન્દ્ર આવેલું હોય છે, અને કોષ કેન્દ્રમાં રંગસૂત્ર આવેલા હોય છે, અને રંગસૂત્ર એ ડીએનએના બનેલા હોય છે। અને આ ડીએનએ એનું ખાસ વિદ્યાર્થી મિત્રો, ડીએનએનું પૂરું નામ પણ ઘણી વખત 1 માર્ક્સમાં પૂછાય છે, ડીઓક્સી રિબોઝ ન્યુક્લિક એસિડ, જે 1 માર્ક્સમાં પૂછાઈ શકે એવું છે। એટલે આ રંગસૂત્રમાં ડીએનએ આવેલું હોય છે, અને ડીએનએ જે પ્રતિકૃતિ તૈયાર કરવાનું કાર્ય કરે છે, અને બીજી ભાષામાં કહીએ તો એ બ્લુપ્રિન્ટ, જે પ્રજનન દરમિયાન માતા પિતાના જે રચના, આકાર, કદ હોય એની બ્લુપ્રિન્ટ તૈયાર કરવાનું કાર્ય જે આ ડીએનએ કરે છે। એટલે કે ડીએનએ દ્વારા બ્લુપ્રિન્ટ તૈયાર થાય છે, અને માતા પિતાના ડીએનએ એના સંતાનોને વારસાગત એ ડીએનએ મળે છે। અને આ ડીએનએને કારણે ઉત્પન્ન થતી સંતતિ હોય તેની સંરચના, આકાર અને બંધારણ સમાન હોય છે। એટલે કે જો મનુષ્ય હોય તો એ મનુષ્ય જ બને, જો બિલાડીનું બચ્ચું હોય તો બિલાડી જ બને, કૂતરાનું બચ્ચું હોય તો કૂતરા જ બને। એટલે કે સંરચના, આકાર અને બંધારણ સમાન હોય છે, પરંતુ પણ સમરૂપ એટલે કે એના જેવી જ કોપી હોતી નથી। આ પ્રજનન દરમિયાન આ ક્રિયા થાય છે, તો આ પ્રજનન એટલે કે બ્લુપ્રિન્ટ તૈયાર કરવાની ક્રિયા। અને પ્રજનન દરમિયાન એ જે બ્લુપ્રિન્ટ તૈયાર થાય છે તેના એક કોષમાંથી બીજા કોષમાં, એટલે કે તેના બાળકમાં જેનું રૂપાંતરણ થાય છે, અને એના આધારે ડીએનએ બને છે, અને એ ડીએનએ એના સંતાનો જે હોય છે એને વારસાગત મળે છે। એટલા માટે જ એની સંરચના, કદ અને આકાર સરખા હોય છે, એટલે બિલાડીનું બચ્ચું બિલાડી જ બને છે, જે તમે અહીં આકૃતિમાં જોઈ શકો છો। અને જે ડીએનએ છે એ એના સંતાનને વારસાગત મળ્યું હોય છે, અને એનું સંતાન પાછું પુખ્ત વયનો થાય એટલે એ પાછું એના સંતાનમાં વારસાગત ડીએનએ મળે છે। એટલે ડીએનએને કારણે એની સંરચના, આકાર અને બંધારણ મનુષ્ય હોય તો મનુષ્ય જ પ્રજનન દરમિયાન બને છે। આમ પ્રજનન દરમિયાન 2 ડીએનએ ભેગા થઈ અને એ ડીએનએની પ્રતિકૃતિઓ સમાન હોય, પણ એની સંરચના સમાન હોતી નથી, અને એના ડીએનએનું વારસાગત એના સંતતિમાં રૂપાંતરણ થાય છે। આપણે જોઈ શકો છો કે આ પિક્ચરમાં ધર્મેન્દ્રના બંને છોકરા છે, પરંતુ એના જેવા જ સેમ નથી, એટલે કે બંધારણ એને જેવું જ સમરૂપ હોતું નથી, કે એના જેવા જ લાગે એવું નહીં, પરંતુ એનું બંધારણ, કદ અને આકાર એ મનુષ્ય હોય તો મનુષ્ય જેવું જ, બિલાડી હોય તો બિલાડી જેવું જ જે વારસાગત આવે છે। અને અમુક સંજોગોમાં આપણે જોઈએ છીએ કે ક્યારેક એવું પણ બને કે જે બ્લુપ્રિન્ટ તૈયાર થયું તો એ બંને જે બ્લુપ્રિન્ટ તૈયાર થયું હોય એ સેમ જ હોય। આવું ક્યારે બને છે? તો મોસ્ટ ઓફ જ્યારે જુડવાનો જન્મ થાય ત્યારે તે બંનેમાં ઘણી બધી સેમ હોય એવા જ લક્ષણો, એવું જ એનું બંધારણ જોવા મળે છે। ક્યારેક આ પ્રતિકૃતિના જેવી જ
બને ત્યારે તેમાંથી ઉત્પન્ન થતા બાળકોષ જુડવા હોય છે અને આમ આ જે ડીએનએની પ્રતિકૃતિ બને તે એને સમરૂપ હોય છે પણ તેને સમાન હોતી નથી. સમાન ન હોવાને કારણે જ મનુષ્યમાં ભિન્નતા આવે છે. એટલા કારણે જ આપણને બધા જુદા જુદા પ્રકારના મનુષ્ય જોવા મળે છે. એક સેમ એના જેવો જ હોય એવું તો જ્યારે જે ટ્વિન્સ હોય એવા સંજોગોમાં જ બનતું હોય છે. બાકી આપણે દુનિયામાં ઘણા બધા અલગ અલગ પ્રકારના સજીવો જોઈએ છીએ. એટલા માટે કે જે તૈયાર થતી બ્લુપ્રિન્ટ છે એમાં ઘણી બધી બાબતો અસર કરતી હોય છે કે જેમ કે પર્યાવરણ પણ એના ઉપર અસર કરે છે અને એના કારણે જે નવી બ્લુપ્રિન્ટ તૈયાર થાય એમાં આકાર, સંરચના અને બંધારણ સમાન હોય છે પરંતુ એ એના જેવી જ સેમ હોતી નથી. એટલે કે એનાથી ઉત્પન્ન થયેલા સજીવમાં ભિન્નતા આવે છે અને ભિન્નતાને કારણે જ ઘણી વખત એ ભિન્નતા આપણા માટે આશીર્વાદરૂપ હોય છે. કેમ કે ભિન્નતાને કારણે જ ઘણી વખત એવું બને છે કે અમુક પર્યાવરણમાં ચેન્જીસ આવે તો ઘણા મનુષ્યો એનો પ્રતિકાર કરી શકે છે અને ઘણા એવા હોય છે કે જેનો પ્રતિકાર કરી શકતા નથી. તો આ ભિન્નતા એટલે મોટા સમૂહ માટે જવાબદાર છે. તો ભિન્નતામાં જો ભિન્નતા તીવ્ર અને ઝડપી હોય તો ડીએનએની કોષીય સંરચનાની સાથે સમયોજિત થઈ શકતી નથી. ઘણી વખત એ ભિન્નતા હોય છે એવું ખૂબ ઝડપી અને તીવ્ર હોય તો એની કોષીય સંરચના સાથે મળી શકતી નથી અને એના કારણે બાળકોષનું મૃત્યુ પણ થાય છે. હા, ભિન્નતાનું મહત્ત્વ શું છે? તો ભિન્નતાને કારણે સજીવો જ્યારે પ્રજનન કરે છે એની કારણે જે સંતતિ આવે છે ને એના કારણે જ મોટી વસ્તીમાં આપણે અલગ અલગ પ્રકારના આપણે ઘણા બધા મનુષ્ય જોઈએ છીએ પણ સેમ બધા એકબીજા જેવા જ લાગતા નથી. એના મમ્મી પપ્પા હોય એવા ને એવો સેમ એનું સંતાન લાગતું નથી. આકાર, સંરચના અને બંધારણ સરખું હોય પણ એની સમરૂપ હોતું નથી જે ભિન્નતાને કારણે હોય છે. અને નિવસન તંત્રમાં જેની વસ્તી વધુ, આ ભિન્નતા વધુ એટલે કે વસ્તી વધુ અને વસ્તી વધુ એટલે એ ટકી શકે છે કેમ કે પર્યાવરણમાં દિવસે ને દિવસે ફેરફાર થતા રહે છે. આ ભિન્નતા આવે છે એના કારણે અમુક મનુષ્યની રોગ પ્રતિકારક શક્તિ વધી જાય, અમુક મનુષ્યમાં બધામાં અલગ અલગ પ્રકારના બંધારણ આવેલું હોય એના કારણે આ ઘણી આફતો આવે એના સામે ઘણા બધા ટકી રહે એટલે વસ્તીમાં પણ ભિન્નતા જોવા મળે છે. અને ગ્લોબલ વોર્મિંગ, પાણીનું સ્તર, ઉલ્કાપાત આવી બધી જ્યારે પ્રક્રિયા થાય ત્યારે ઘણાના બંધારણ એવા સ્ટ્રોંગ હોય છે કે તેમનો સામનો કરી શકે અને એ વસ્તીમાંથી એટલા જીવિત રહી શકે. તો આ ભિન્નતા એ મનુષ્યને બચાવી શકે છે. વિદ્યાર્થી મિત્રો, એક ઉદાહરણ લઈએ તો ડાયનોસોર જ્યાં ભિન્નતા વધારે એટલે કે વસ્તી વધારે અને વસ્તી વધારે એના કારણે એમાં રહેલા બધા જ મનુષ્ય હોય કે જે પણ હોય એમાં એની ભિન્નતાને કારણે જે પર્યાવરણમાં થતા ફેરફાર સામે ટકી રહે છે. અને જો વસ્તી જ જેની ઓછી હોય તો એ સમૂહમાં રહેવામાં એક બે જો પ્રજાતિ એની પૂરું થઈ જાય તો આગળ એની સંતતિ ઉત્પન્ન થઈ શકતી નથી અને એટલા કારણે જ એ પ્રજાતિ શું થઈ જાય છે? લુપ્ત થઈ જાય છે. આપણે આવું જ એક ઉદાહરણ ડાયનોસોરનું લઈએ તો ડાયનોસોરમાં જ્યારે ઉલ્કાપાત થઈ ત્યારે ડાયનોસોરનો શું થઈ ગયું તો કે એનો નાશ થઈ ગયો અને ડાયનોસોરના નાશ થવાને કારણે એની વસ્તી ખૂબ જ ઓછી હોવાથી કેમ કે એનામાં રહેલી ભિન્નતા ઓછી હોવાથી એ બચી શક્યા નહીં અને એની જ્ઞાતિ લુપ્ત થઈ ગઈ. આમ ભિન્નતા આપણને પ્રતિકૂળ પરિસ્થિતિમાં બધા જ મનુષ્યમાં અલગ અલગ પ્રકારની શક્તિ રહેલી હોય છે અને અલગ અલગ પર્યાવરણમાં એટલા માટે જ રહી શકે છે અને પર્યાવરણનો સામનો કરી શકે છે. અને એ ભિન્નતાને કારણે જ એ એકબીજામાંથી નવા નવા સજીવો ઉત્પન્ન કરી વસ્તી વધુ વસ્તી થઈ શકે છે. અને વધુ વસ્તી હોય તો જ આવી જે આફતો આવે એના સામે જો અમુક એમાંથી સામનો ન કરી શકે પર્યાવરણ સામે એનો નાશ થાય છે અને બાકી એ સમૂહમાં રહી શકે છે. તો જેમ અને આવું જ એક ઉદાહરણ આપણે જોઈએ તો બેક્ટેરિયા. ઘણા બધા બેક્ટેરિયા એવા હોય છે કે ગ્લોબલ વોર્મિંગને કારણે એના સમુદ્રના પાણીમાં કે
જ્યાં ક્યાંય પણ રહેતા હોય એમાં ખૂબ જ ઉકળાટ થવાને કારણે એ બેક્ટેરિયા, અમુક બેક્ટેરિયામાંના બેક્ટેરિયા ભિન્નતાને કારણે એ જે તાપમાન વધ્યું તેમાં અનુકૂલન સાધી શક્યા અને એને કારણે જ તે બચી શક્યા. એના કારણે જ નવા બેક્ટેરિયા ઉત્પન્ન થાય છે અને બેક્ટેરિયા આપણા શરીર માટે પણ એટલા જ મહત્ત્વના છે. આમ ભિન્નતા એ આપણા માટે, ભિન્નતા એ કોઈ એક માટે નહીં પણ આખા સમૂહ માટે જે બચવાનું કારણ બની શકે છે. આમ જેમ ભિન્નતા એક સજીવ માટે ફાયદાકારક નથી, આપણે કીધું ને કોઈ એક માટે નહીં પણ સજીવની જાતિ માટે ભિન્નતા ફાયદાકારક છે. બસ આ વિડીયોમાં આટલું જ.